નવરાત્રી પર્વને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે। આ વર્ષે નવરાત્રી ખેલૈયાઓ માટે ખાસ એક યાદગાર રહે એ માટે પોલીસ દ્વારા એક વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। મોડી રાત સુધી ગરબા રમી શકાય એ માટે પોલીસ સહયોગ આપશે। આ ઉપરાંત નવરાત્રીમાં ખાણીપીણીની લારીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાતા અનેક લોકોને રોજગારીની તકો પણ મળશે। નવરાત્રિની શરૂઆત થાય, માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી। ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે। મારા રાજ્યના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને નવરાત્રિના આ 9 દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે એ પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે।